નમસ્તે મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ MCS વાલેની અંદર। દોસ્તો ઘણા બધા સમયથી આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો કેમ કે કંઈ એવા કંઈ સમાચાર ન હતા જે રેશન કાર્ડને લગતા હોય, પરંતુ દોસ્તો આજે આપણે નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે। ખાસ કરીને રેશન કાર્ડ વિભાગ માટે દોસ્તો ખાસ કરીને ઉપયોગી થાય તેવા રેશન કાર્ડ ધારકો માટે આવ્યા નવા નિયમો જોઈ લેજો, નહીંતર પસ્તાશો। દોસ્તો 5 નવા નિયમો આવનારા મહિનામાં બદલાવા જઈ રહ્યા છે, જેની અંદર રેશન કાર્ડ ધારકોને ઘણા બધા નિયમો લાગુ પડે છે। તો ખાસ કરીને દોસ્તો કયા કયા નિયમો છે, તો આ 6 નિયમો બદલાવા જઈ રહ્યા છે। કયા કયા નિયમો? તો કોઈ આધાર કાર્ડ અપડેટ નિયમો સરળ બનાવવામાં આવ્યા છે, એટલે કે આધાર કાર્ડ તમારે દોસ્તો હવે અપડેટ કરાવવું હોય તો વધારે ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ખૂબ સરળ નિયમો બનવા જઈ રહ્યા છે। કેવા નિયમો છે તેની આપણે આગળ વાત કરવાના છે। ત્યાર પછી મિત્રો LPG હોય, CNG હોય અને PNG હોય, આ તમામની કિંમતની અંદર સંભવિત ફેરફારો થવા જઈ રહ્યા છે 1લી તારીખથી। ત્યાર પછી દોસ્તો મહત્વનો નિયમ છે 3 નંબરનો, બેંક એકાઉન્ટ અને લોકર નોમિનીના નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે। અત્યાર સુધી મિત્રો આપણે નોમિની એટલે કે વારસદારની અંદર એક નામ હતું, પરંતુ અહીંયા ખૂબ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। હવે તમે વધારે નોમિની રાખી શકશો। કેટલા નોમિની રાખી શકશો એટલે કે કેટલા વારસદાર રાખી શકશો બેંક એકાઉન્ટની અંદર અને લોકરની અંદર, તેની પણ વાત કરવાના છે અને તે નિયમો બદલાવાના છે। ત્યાર પછી ખાસ કરીને જે લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરે છે તેની અંદર પણ નવા નિયમો આવવા જઈ રહ્યા છે। ત્યાર પછી જે લોકો કાંઈ SBI નું કાર્ડ હોય, SBI ક્રેડિટ કાર્ડ હોય, તેમને પણ ખૂબ અગત્યનો નિયમો આવી જવાનો છે। અને 6 નંબરનો નિયમની વાત કરીએ તો કે ટેલિકોમ નિયમો। મિત્રો તમારી પાસે સિમ કાર્ડ છે, સિમ કાર્ડના નિયમો પણ 1લી નવેમ્બર એટલે કે આવનારી 1લી તારીખથી બદલાવા જઈ રહ્યા છે। તો ખાસ કરીને કયા નિયમો બદલાય છે તેની વાત કરવાના છીએ। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ દોસ્તો પ્રથમ નંબરનો નિયમ શું કહેવા માંગે છે। પ્રથમ નંબરનો નિયમ છે આધાર કાર્ડ અપડેટ નિયમો સરળ બનાવવા। તો UIDAI એ આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે। મિત્રો આ એનું જે ઓફિશિયલ નામ છે UIDAI, એને આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ સરળ બનાવી દીધી છે। હવે તમારે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર જેવી માહિતી અપડેટ કરવા માટે આધાર સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી। ખાસ કરીને આપણે મિત્રો અત્યાર સુધી તકલીફ પડતી હતી, તો આધાર સેન્ટરે જવાની જરૂર નહીં પડે કે તમારે આ તમામ વસ્તુ સુધારવાની હશે તો, પરંતુ હજી મિત્રો આનો આખો નિયમ છે તે ઓફિશિયલ જાહેર વેબસાઇટ પર કરવામાં આવશે, ત્યારે આપણે મિત્રો કરી શકશું। જો તમે બધું ઓનલાઈન કરી શકો છો તો ફિંગરપ્રિન્ટ્સ અથવા તો આઈરિસ એટલે કે તમારી આંખો સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો માટે જ તમારે સેન્ટરની મુલાકાત લેવી પડશે। આ તમામ વિગતો તમે તમારા મોબાઈલથી જાતે સુધારી શકશો, પરંતુ તમારે જો ફિંગર અથવા તો તમારી આંખો જો તમારે આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવી છે તો તમારે આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે। નવી સિસ્ટમ હેઠળ UIDAI અથવા તો પાન કાર્ડ હોય, પાસપોર્ટ હોય, તમારું મિત્રો રેશન કાર્ડ હોય, ખાસ કરીને આપણી રેશન કાર્ડને લગતા વિડીયો બનાવી છે તો રેશન કાર્ડ તમારું હોય, તમારી પાસે મનરેગા કાર્ડ હોય અને શાળાના રેકોર્ડ જેવી સરકારી ડેટાબેઝ સામે તમારી માહિતી આપમેળે શકાશે। આનો અર્થ એ છે કે દસ્તાવેજો અપલોડ કરવાની ઝંઝટ દૂર થશે। મિત્રો આ તમારી પાસે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ હશે તો એ ડોક્યુમેન્ટ દ્વારા આધાર કાર્ડની વેબસાઇટમાં ઓટોમેટિક તમારી માહિતી મળી જશે, એટલા માટે ખાસ કરીને અત્યારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે તે અપલોડ કરવા નહીં પડે। તો આવનારા મહિનાઓની અંદર આ નિયમો છે તે આવી રહ્યા છે। બીજા નંબરના નિયમની વાત કરીએ તો કે LPG, CNG અને PNG જે ગેસ છે તેની કિંમતોની અંદર સંભવિત ફેરફાર થવાના છે। આ સંભવિત ફેરફાર થશે તો કે 1લી નવેમ્બરના રોજ કરવામાં આવશે। તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના આધારે આ દરોને સમાયોજિત કરતા હોય છે, તેથી આ વખતે પણ ગેસના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ તે 1લી નવેમ્બરે આપણને ખબર પડશે વધારો થયો કે ઘટાડો। ત્યાર પછી વાત કરીએ ત્રીજા નંબરની ખાસ અગત્યનો નિયમ, બેંક એકાઉન્ટ અને લોકર નોમિની નિયમોની અંદર ફેરફાર થયા છે। તો કેટલા નોમિની રાખી શકાય, કેટલા વારસદાર રાખી શકાય તેની વાત કરીએ। 1લી નવેમ્બરથી બેન્કિંગ સિસ્ટમમાં પણ એક મોટો ફેરફાર અમલમાં આવી રહ્યો છે। ગ્રાહકો હવે તેમના બેંક ખાતા, લોકર અને સલામત કસ્ટડી માટે 4 નોમિની, મિત્રો કેટલા અત્યાર સુધી આપણે વારસદારની અંદર માત્ર એક નામ રાખી શકતા હતા, પરંતુ હવે અહીંયા વારસદારની અંદર 4 નોમિનેટ કરી શકશો। આ ફેરફાર બેન્કિંગ કાયદા અધિનિયમ 2025 હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે। ગ્રાહકો દરેક નોમિની કેટલી રકમ મળવા પાત્ર થશે તે પણ નક્કી કરી શકાશે। જો પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય
તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીની પાસે ટ્રાન્સફર થઈ જશે. આ ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટાડવા અને પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે મિત્રો આ નિયમ છે તે બનાવવામાં આવ્યો છે. ખૂબ સારો એવો નિયમ છે. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામ્યું હોય પ્રથમ નંબરના વ્યક્તિનો, તો બીજા નંબરને ટ્રાન્સફર થયા ત્યાર પછી એનું કંઈ થયું હોય તો ત્રીજા નંબરને. આ રીતે આખી આ સિસ્ટમ છે. ખાસ કરીને 4 નોમિની તમે કરી શકશો એક બેંક એકાઉન્ટની અંદર. ત્યાર પછી જોઈએ તો કે ચોથા નંબરનો નિયમ છે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરતા લોકો માટે નવા નિયમો. સેબીએ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. જો કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની એએમસી ના અધિકારી, કર્મચારી અથવા તો તેમના પરિવારના સભ્યો 15 લાખથી વધુનો વ્યવહાર કરે તો કંપનીએ આ માહિતી તેમના પાલન અધિકારીને જાણ કરવાની રહેશે. આ પગલું રોકાણકારોના હિતનું સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. તો દોસ્તો આની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર જે લોકો કામ કરતા હોય તેમના માટે ઉપયોગી છે આપણે માહિતી મેળવી. ત્યાર પછી જોઈએ તો કે કયો નિયમ બદલાવ જઈ રહ્યો છે, તો કે SBI ક્રેડિટ કાર્ડ વધારાનો ચાર્જ. જે લોકો પાસે SBI નું ક્રેડિટ કાર્ડ હોય તેમને વધારાનો ચાર્જ છે તે ચૂકવવો પડશે. જો તમારી પાસે SBI નું ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર મહત્વપૂર્ણ છે. એટલે કે 1 નવેમ્બરથી અસુરક્ષિત કાર્ડ પર 3.75% ફી વસૂલવામાં આવશે. જો તમે ક્રેડિટ CSQ અથવા તો મોબીક્વિક જેવી ત્રીજા પક્ષ એપ્લિકેશન દ્વારા તમારી શાળા અથવા કોલેજની ફી ચૂકવો છો તો વધારાની 1% ફી લાગુ પડશે. જો કે તમે શાળાની સત્તાવાર વેબસાઇટ પર જઈ POS મશીન દ્વારા ચૂકવણી કરો તો આ કોઈ ચાર્જ રહેશે નહીં. વધુમાં 1000 રૂપિયાથી વધુ વોલેટ ચૂકવણી માટે 1% ફી વસૂલવામાં આવશે અને કાર્ડ ટુ કાર્ડ ચેક ચૂકવણી માટે 200 રૂપિયા ફી ચૂકવવામાં આવશે. તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો હોય. અને દોસ્તો હવે રહ્યો છે 6થા નંબરનો નિયમ બાકી છેલ્લો આજનો આ વિડીયોનો. 6 નંબરનો નિયમ જોઈએ તો કે ટેલિકોમ કંપનીઓમાં નિયમોની અંદર ફેરફાર થવાના છે. 1 નવેમ્બરથી ટેલિકોમ કંપનીઓની અંદર સ્પામ કોલ્સ અને સંદેશાઓ સામે કડક પગલાં ભરાશે. એટલે કે મિત્રો જે એક્સ્ટ્રા તમારા પર કોઈ ફ્રોડ થવાના જેવો મેસેજ આવતો હોય છે તેની અંદર ખૂબ કડક પગલાં ભરાશે. તમામ સ્પામ નંબરો બ્લોક કરવાના રહેશે જેથી અનિશ્ચિત કોલ અને SMS વપરાશકર્તાઓ સુધી પહોંચશે નહીં. આ નિયમો વપરાશકર્તાઓને ફ્રોડ અને હેરાન પરેશાન માટેની સુરક્ષા રાખવા માટે છે. એટલે કે મિત્રો ફ્રોડ થવાના જે લિંકો કોઈ મોકલતા હોય છે એ તમામની સામે કડક પગલાઓ લેવાશે, જે ખાસ કરીને ટેલિકોમ નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે. તો દોસ્તો ખાસ કરીને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.